મિત્રો વન સાઇડેડ જે ટેસ્ટ સિરીઝ રમાઈ, વન ઓફ ટેસ્ટ જે મુલ્લનપુરમાં રમવામાં આવી, ન્યૂ ચંડીગઢ, અને ત્યાં આગળ જે પ્રમાણે વન સાઇડેડ મેચ ઇન્ડિયાએ જીતી છે અને હવે શરૂઆત થઈ ગઈ છે વન ડે સિરીઝની. મિત્રો પ્રિવ્યુમાં આજે આપણે વાત કરશું ધર્મશાળા ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ વિશે, શું પ્લેઇંગ 11 હોઈ શકે અને અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11 શું હોઈ શકે અને એક્સપેક્ટેડ રિઝલ્ટ શું હોઈ શકે. તો અંત સુધી ખાસ જોજો અને બેટ બોલની વાતોમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો વાત કરીએ આવતીકાલની મેચમાં. આવતીકાલની મેચ રમાઈ રહી છે ધર્મશાળામાં. ધર્મશાળાનું ગ્રાઉન્ડ એટલે તમને ખ્યાલ જ છે કે એકદમ ઠંડુ ગ્રાઉન્ડ, આખા ઇન્ડિયાનું વન ઓફ ધ બેસ્ટ ગ્રાઉન્ડ કહી શકાય એ છે HPCA, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનું આ ધર્મશાળાનું ગ્રાઉન્ડ. ઓલવેઝ પીચ એમની અરાઉન્ડ 300ની આસપાસની જ હોય છે અને રાત્રે ઘણી વખત ઝાકળનો ભેજનો પ્રોબ્લેમ ત્યાં આગળ આવતો જ હોય છે. એટલે જે પણ ટીમ જીતશે એ ટોસ જીતશે એ ઓલવેઝ પ્રયત્ન કરશે કે પહેલાં આપણે બોલિંગ લઈએ, ચેસ કરવાનો પહેલાં પ્રયત્ન કરશે કે ચેસ કરીશું તો આપણે અચીવ કરી શકશું. પણ એ એવી ટીમ માટે કે જે ઇન્ડિયાને આ સમકક્ષ ધરાવતી હોય, લાઈક સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે, પણ અફઘાનિસ્તાન જેવી જે ટીમ ખરી કે જે કોઈક વાર એ પોતાનું અપસેટ કરવા માટે જાણીતી છે, શું એના સામે ઇન્ડિયાની ટીમે શુભમન ગિલે શું લેવું જોઈએ, બેટિંગ લેવી જોઈએ કે બોલિંગ લેવી જોઈએ? તો મને એવું લાગે છે કે આપણે ઓલવેઝ બોલિંગ તરફ જ જવું જોઈએ અને ચેસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આ જે આપણી જે 15 જણની જે ટીમ છે એ ટીમમાં અનુભવી બોલરો બહુ જ ઓછા છે દોસ્તો, કે જે વન ડે માટે એકદમ પરફેક્ટ હોય. તો મિત્રો વાત કરીએ પ્લેઇંગ 11ની, તો મારા માટે પ્લેઇંગ 11 છે. તો રોહિત શર્મા જે પાછા ફિટ થઈને આવી ગયા છે, શુભમન ગિલ છે. નંબર 3 પર હું ઈશાન કિશનને રાખીશ કેમ કે લેફ્ટી છે. નંબર 4 ઉપર વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર રહેશે. 5મા નંબરે KL રાહુલ. કદાચ એક મોટો જુગાડ એ કરી શકે શુભમન ગિલ કે ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને પણ લાવી શકે છે, કેમ કે યશસ્વી જયસ્વાલ પણ લેફ્ટી છે અને ટોપ ઓર્ડર બેટ્સમેન પણ છે અને માઇન્ડ ઇટ કે વર્લ્ડ કપના બેકઅપ ઓપનર તરીકે સિલેક્ટર્સ યશસ્વી જયસ્વાલને જોઈ રહ્યા છે. તો અગર એ જોઈ રહ્યા હોય તો વન ડેનો પણ એને અનુભવ આપવો જરૂરી છે. જો વન ડેનો અનુભવ નહીં રહે તો એનો કોઈ મતલબ નથી. તો કદાચ એવો અખતરો પણ થઈ શકે કે શુભમન ગિલ નંબર 3 પણ આવી શકે છે અને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલને પણ મોકલી શકે છે જસ્ટ બીકોઝ ઓફ એક્સપિરિયન્સ. તમને શું લાગે છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. મિત્રો 5મા નંબરે વાત કરીએ તો 5મા નંબરે KL રાહુલ આવી શકે છે. 6ઠ્ઠા નંબરે નીતિશ કુમાર રેડ્ડી, જે હવે હાર્દિક પંડ્યાના ઓપ્શન તરીકે હવે એને જોવામાં આવી રહ્યો છે. શાનદાર બેટ્સમેન છે, બોલર પણ છે, પણ શું હાર્દિક પંડ્યાની જેમ 10 ઓવર નાખી શકે છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે વિકેટ ટેકર એબિલિટી એનામાં છે. હવે વાત કરીએ નંબર 7ની, તો 7મા નંબરે મને લાગે છે કે વોશિંગ્ટન સુંદરને રાખશે અને 8મા નંબરે રાખી શકે છે હર્ષ દુબે, કે હર્ષ દુબે એને અક્ષર પટેલની જગ્યાએ લાવ્યા હોય એવું લાગે છે અને ફ્લોટિંગ તરીકે પણ રમાડી શકે એવું લાગે છે. તો નવાઈ ના પામતા કે 8મા નંબરે તમે હર્ષ દુબેને પણ એક ODI કેપ તરીકે જોતા હોય. 9મા નંબરે હું જોઉં છું પ્રસિદ્ધ કૃષ્ણાને. 10મા નંબરે હું જોઉં છું કુલદીપ યાદવને અને 11મા નંબરે જોઉં છું અર્શદીપ સિંહને. ખાલી મારો એક જ પેલું છે કે કાં તો પ્રિન્સ યાદવ કાં તો હર્ષ દુબે. એ પિચના તરફથી જે પ્રમાણે બિહેવિયર કરશે અને કઈ રીતનું બેલેન્સ બેસે છે એ પ્રમાણે પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે વચ્ચે ટોસઅપ 100% થશે. મિત્રો તમારી 11 શું છે એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. વાત કરીએ આપણે અફઘાનિસ્તાનની, તો અફઘાનિસ્તાનમાં તમને ખ્યાલ જ છે કે એમના અમુક સિલેક્ટેડ પ્લેયર્સ પહેલેથી રમતા જ આવ્યા છે વર્ષોથી. મોહમ્મદ નબી છે, રશીદ ખાન છે, ઉમરજાઈ છે, એમનો કેપ્ટન અસમદુલ્લા સાહિદી છે, પછી એક સદીકુલ્લા અટલ છે, બરાબર, રહેમત શાહ છે, રહેમતુલ્લા ગુરબાઝ કે જેને અહીંયા રમવાનો અનુભવ પણ છે. તો ટેસ્ટ સિરીઝ કરતાં મને વન ડે સિરીઝ વધારે ફ્રૂટફુલ લાગે છે અફઘાનિસ્તાન સામે, કે કંઈક સામે કહેવાય ને રિસ્પોન્સ એ આપવાની શક્યતાઓ ધરાવે છે. એટલીસ્ટ પાકિસ્તાન કરતાં તો વધારે સારી રીતે પ્રતિકાર આપી શકે એવી ટીમ તો છે જ. વાત કરીએ મિત્રો રહેમતુલ્લા ગુરબાઝ, એને અહીંનો રમવાનો અનુભવ છે. મોહમ્મદ નબીને અહીંયા રમવાનો અનુભવ છે. અહેમદુલ્લા ઉમર જાય તો હોમ ગ્રાઉન્ડ હતો આ વખત પંજાબ કિંગ્સ માટે.
પછી વાત કરીએ ગઝનફર છે. એટલે ટીમ તો આ વખતે સારી એ લોકોએ લીધી છે. ખાલી એમનો ઇસ્યુ એક જ છે કે જે એમને જે ફાસ્ટ બોલિંગ જે ખરી ને એમાં બિચારા ઇસ્યુ આવે છે ઓલવેઝ. બાકી સ્પિન એ ઓલવેઝ એમનું શસ્ત્ર સારું છે. વાત કરીએ સ્પિનમાં, રાશિદ ખાન છે, મોહમ્મદ નબી છે, બંને જબરદસ્ત. અલ્લાહ ગઝનફર મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યા હતા, એટલે એનું પણ પરફોર્મન્સ સારું હતું. એટલે બિલાલ સામી જે ફાસ્ટ બોલિંગ સારું નાખે છે, દરવેશ રસૂલી સારો બેટ્સમેન છે. એટલે ઓવરઓલ ક્વોલિટીવાળી ટીમ તો કહી શકાય. મિત્રો, તમને શું લાગે છે, ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની સિરીઝમાં આ વખતે અફઘાનિસ્તાન કોઈ ઉલટફેર કરશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટ બોલની વાતોમાં નવા હોય, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.